આમ તો શિયાળાની ઋતુ આરોગ્યપ્રદ ઋતુ ગણાય છે, પરંતુ ઠંડીની મોસમમાં લોકોમાં શરદી, ખાંસી, તાવ જેવી નાની મોટી બીમારીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. ત્યારે આ બીમારીને દૂર કરવા માટે આપણે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ કે જેનાથી શરદી, ખાંસી, તાવ જેવી બીમારીમાંથી રાહત મેળવી શકાય છે? તો આ અંગેની આપણે વિગતવાર માહિતી મેળવીએ. નમસ્કાર, મારું નામ કોમલ પટેલ છે. હું એક ડાયટિશિયન છું અને એક ડાયાબિટીક એડ્યુકેટર છું. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે કામ કરું છું એઝ અ ફિટ ઇન્ડિયા એમ્બેસેડર. આજે આપણે જે ચર્ચા કરવાના છે એ આપણે જે વિન્ટર સિઝન સ્ટાર્ટ થયું છે અને એની અંદર જે શરદી ખાંસીનો જે વધારે થતો હોય છે એને કેવી રીતે રોકો એના માટેનું આપણે ચર્ચા કરીશું. જેવું જ ઋતુ ચેન્જ થાય એટલે આપણા બોડીની ઇમ્યુનિટી જનરલી ઓછી થતી હોય છે. હવે એ ઇમ્યુનિટીને અપ કરવા માટે એવી ઘણી બધી વસ્તુ છે જે આપણે ફૂડની અંદર ઇન્ક્લુડ કરી શકીએ. વિન્ટરની અંદર આપણે જનરલી જોઈએ તો હળદીવાળું દૂધ જે આપણી દાદી અને નાની આપણને પીવડાવતા હતા, એનું કારણ એ હતું કે હળદરની અંદર એવા એન્ટીબાયોટિક્સ છે જે આવી રીતે શરદી ખાંસી થાય તો એનાથી ફાઇટ કરવા માટેનું, પ્રોટેક્શન કરવા માટેનું એક બેનિફિટ આપે છે. સેકન્ડલી, મેજર ઇમ્પોર્ટન્ટ જે અત્યારે તુલસી, આમળા, આદુ અને લીલી હળદર એવી જે વસ્તુ આવે છે એનો કાં તો જ્યુસ બનાવીને પી શકાય, કાં તો પછી એને રો ફોર્મમાં અથાણું બનાવીને બી ખાઈ શકાય. હવે આનું મેઇન રીઝન એ છે કે આની અંદર એટલી બધી હીટ અને એનર્જી છે જે વિન્ટર સિઝનની અંદર આપણા બોડીની અંદર એને સ્ફૂર્તિ આપે, એક એનર્જી આપે અને એક સ્ટેમિના આપે છે. એની સાથે આપણે વાત કરીએ તો શિયાળાના જે વસાણા હોય છે જેમ કે ગુંદરના લડ્ડુ, મેથીના લડ્ડુ, તલના કચરિયું, એ બધી જ વસ્તુ જે છે એ આપણી ઇમ્યુનિટી બિલ્ડ કરવા માટે છે. આની અંદર કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન અને ભરપૂર પ્રમાણમાં ફેટ્સ એટલે ગુડ ફેટ્સની જે વાત કરી છે એ બધું જ એનર્જી અને આપણી બોડીની જે અગ્નિ છે એ જે વિન્ટર સિઝનની અંદર એને અપ કરવા માટે એ બધું જ યુઝ કરે છે. સો આપણે આદુ, લીલી હળદર, આમલા, તુલસી, પછી સૂપ જે આપણે જનરલી વિન્ટર્સની અંદર સૌથી વધારે પીતા હોઈએ છીએ, તો સૂપ આપણા બોડીની અંદર ગરમાવો લાવે. હવે આ બધી જ વસ્તુની અંદર કંઈક ને કંઈક પ્રમાણની અંદર એન્ટીબાયોટિક હોય છે જે આપણને હેલ્પ કરે છે કે શરદી અને ખાંસી ના થાય એના માટે. આવા ઋતુની અંદર જે સૌથી વધારે ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે જો જેવી જેમ ઠંડી વધે એમ તમારે તમારી બોડીને ટેમ્પરેચરને થોડુંક વોર્મ રાખવાની જરૂર છે. ઇન્ટરનલી આપણે ફૂડથી કરીશું, એક્સટર્નલી આપણે કપડાથી કરીશું, પણ એની સાથે હાઇડ્રેશન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આવા ટાઈમ પર પાણીનું પ્રમાણ બહુ જ ઓછું થઈ જાય છે. સો પાણી બી વધારવાની જરૂર છે. ઇટ કુડ બી ઇન ફોર્મ ઓફ ગ્રીન ટી, ઇટ કુડ બી ઇન ફોર્મ ઓફ સૂપ, કાં તો પછી જ્યુસ જેમ કે બીટરૂટ, ગાજરના જ્યુસ અત્યારે મળે એ બી બહુ સરસ છે. સો આ બધી વસ્તુ કલેક્ટિવલી તમને શરદી ખાંસીથી રોકવાનો પ્રયત્ન કરાવશે. એક હેલ્ધી દિનચર્યા કરવા માટે સવારનો તડકો, ઊનો તડકો જે હોય છે એ આપણા બોડીને બહુ સરસ એક હીટ બી આપશે અને જે પ્રમાણે આપણે કહેતા હોઈએ છીએ કે સવારનો તડકો લઈએ તો આપણું વિટામિન ડી બી આપણી બોડીની અંદર આવે. સો મે બી સ્ટાર્ટ વિથ યોગા, કાં તો પછી એક વોક, કાં તો એક્સરસાઇઝ, જે બી ફોર્મમાં તમે લઈ શકતા હોય એવું. એના પછી આપણી વારી આવે છે બ્રેકફાસ્ટની. હવે બ્રેકફાસ્ટની અંદર અત્યારે તો મસ્ત બાજરીનો રોટલો, કારણ કે ગરમાવો બી કરશે, થેપલા મેથી કે પાલકના, કારણ કે અત્યારે લીલી શાકભાજી બહુ જ વધારે મળે છે. સો એ બી યુઝ કરીશું તો જેટલું બી નાના નાના વાઇટામિન્સ, મિનરલ્સ, ફોલિક એસિડ એ બધી જ વસ્તુ આપણે આપણા બોડીમાં આપી શકીએ. આ એવી ઋતુ છે જેની અંદર સૌથી વધારે ભાજી ખાવામાં આવે, સૌથી વધારે વેજીટેબલ્સ આપણને બહુ જ મળે છે. સો આ બધાનું યુઝ એવી રીતે કરવાનું છે કે એના બેનિફિટ આપણી બોડીની અંદર આ 2-3 મહિનાની અંદર ફૂલ મળે. ફ્રૂટ્સ અત્યારે બહુ સરસ મળે છે. તમારા એપલ થી લઈને સીતાફળ મળે છે, ચીકુ મળશે, અત્યારે નારિયેળ પાણી સરસ મળશે. તો આ બધી જે ફ્રૂટ્સ છે એ તમારે ઇન બિટવીન એટલે બ્રેકફાસ્ટ અને લંચની વચ્ચે જયારે આપણે આને યુઝ કરીએ છીએ તો એક બૂસ્ટ પણ મળશે એનર્જી માટેનું અને જે તત્વ જોઈએ છે એ પણ મળી જશે. હવે લંચ અને ડિનરની અંદર અત્યારે ઊંધિયું, ઓળો, લીલા હળદરનું શાક થઈ ગયું, લીલી શાકભાજી થઈ ગઈ, એનો યુઝ ઇઝ કમ્પ્લીટલી લાઈક બહુ જ બેનિફિશિયલ છે કારણ કે એનાથી આપણને અગેન એનર્જી, સ્ટેમિના અને જે ગરમાવો જોઈએ છે એ પણ મળશે. બાજરીનો રોટલો, જુવારનો રોટલો, આની અંદર જે વાઇટામિન્સ, મિનરલ્સ છે એ આપણે બોડીના તત્વને બહુ જ સ્ટ્રોંગ બનાવે છે. ઘણી બધી વસ્તુની અંદર કેલ્શિયમ, પ્રોટીન બી એટલું સરસ છે કે હાડકાં મજબૂત કરે છે. કચરિયું થઈ ગયું, ગુંદર થઈ ગયું એઝ એ ઇન બિટવીન મીલ. એને હંમેશા યાદ રાખવું કે જમવાની સાથે ક્યારેય બી આ વસ્તુ ઇન્ક્લુડ નહીં કરવું. કાં તો સવારે વહેલા ખાઈ લો, કાં તો પછી સાંજે 4 વાગ્યાની આસપાસ. એના સિવાય આપણે સિંગોડા અત્યારે સરસ મળે છે, લીલા ચણા આપણને સરસ મળે છે. આ બધી વસ્તુની અંદર એવા નાના તત્વ સરસ મળે છે કે જેમ સિંગોડાની અંદર કેલ્શિયમ છે, ક્યારે આપણે વિચાર્યું જ નહીં હોય, પણ એ અત્યારે આપણા બોન્સ માટે એટલું જરૂર છે કે ઇટ મેક્સ અસ વેરી સ્ટ્રોંગ. અત્યારથી ખાઈ લઈશું તો ડેફિનેટલી આગળના 3-4 મહિના માટે કામ આવી જશે.
અને રાત્રે હળદરવાળું દૂધ અગેન એક એન્ટીબાયોટિક છે, એટલે શરદી ખાંસી બી નહીં અને જે ગરમાવ જોઈએ છે એ બી આપણને મળી જશે.